नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं दशवेशि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, આ સત્ય કથા જિંદગીની સવાર રોજ નવી શરતો લઈને આવે છે અને સાંજ કંઈક અનુભવ દઈને જાય છે। આ એક જિંદગીનો નિયમ છે। જે વ્યક્તિએ જ્યારથી જિંદગી જીવવાની શરૂઆત કરી છે અને એ દરેક વ્યક્તિએ જિંદગીના કેટલાક સિદ્ધાંતોને સમજી લેવા જેવા છે કે રોજ સવારના સમયની અંદરમાં જિંદગી એક શરતો લઈને આવશે કે દોસ્ત આ શરત છે, આજે સવારના ઉઠ્યો છે અને સાંજે પથારી ભેગા થવાનું છે। પછી એ સાધુ હોય, શ્રાવક હોય, સાવિકા હોય, સંન્યાસી હોય, નેતા હોય, અભિનેતા હોય, વિશ્વની કોઈ પણ વ્યક્તિ હોય, જિંદગી જીવવાની સવારના પોરમાં જિંદગી એક શરત લઈને આવે, દોસ્ત આટલી કન્ડિશન છે, આટલી શરતો છે જિંદગી જીવવાની, અને સાંજ પડતા 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 આ બધી કન્ડિશનોમાંથી ગુજરતા ગુજરતા એક નવો અનુભવ લઈને આપણે પથારીમાં સૂતા હોઈએ છીએ। અમે સાધુ જીવનની અંદરમાં છીએ, અમે સંથારામાં સૂઈ જઈએ, તમે સંસારી લોકો છો, પથારીની અંદરમાં સૂઈ જાઓ, પરંતુ સવારના કંઈક શરતો સાથે જિંદગી જીવવાની શરૂઆત કરી અને સાંજે એની સાથે કેટલાક અનુભવો લઈ અને આ પથારીમાં પડી જવાનું હોય। બસ આ એક જિંદગીનો પ્રવાહ ચાલ્યા કરે અને આવી જ જિંદગી ચાલુ હતી સાધ્વી તરંગવતી શ્રીજીની। રોજ સવારે એમની સામે એક નવી શરતો આવીને ઊભી રહી અને રોજ સાંજે એક નવો અનુભવ જીવનની અંદરમાં આવી જાય અને એ જ પોતાની કથાને ધનપાલ શ્રેષ્ઠીના સોમા શેઠાણીના ઘરની અંદરમાં આગળ વધારતા હતા। અને એક વાત સમજી રાખજો, બીજાની કથા કેવી સહેલી છે, પરંતુ સ્વયંની કથા નિખાલસતા, નિર્દંભતા, નિરભિમાનિતા, નિશ્ચલતા અને નિડરતાથી કેવી અત્યંત કઠિન છે। આદર્શોના આકાશમાં ઉડ્ડયન કર્યા વગર વાસ્તવિકતાના ધરા પર પગ રાખી અને સ્વયંનું જીવન પારદર્શક રીતે કહેવું એ સાહસ માગી લે છે। અને આ કહેનારા એક સમણી ભગવંત છે, જીવનભર જૂઠ ન બોલવું આવા વ્રતના ધારક છે અને સાંભળનારા અતિ શ્રદ્ધાળુ છે, અત્યંત ભાવ ભીના છે, ગદગદ છે। આખો સોમા શેઠાણીનો પરિવાર, એમનો આખો સેવક વર્ગ હવે એમની શ્રદ્ધામાં છેદ ન પડે, વિશ્વાસમાં બાકોરું ન પડે અને ખોટું ન બોલાઈ જાય, આવી સમતુલા એટલે કે બેલેન્સ જાળવીને આ સાધ્વીજી ભગવાન પોતાની કથાને આગળ વધારતા કે છે। સરંગવતી સાધ્વીજી ભગવાન કથાને આગળ વધારે છે। 108મા દિવસે મારે ઉપવાસ હતો। શિખર પર જેમ કલશ એમ આ ઉપવાસનો છેલ્લો કલશ મેં પ્રસ્થાપિત કરેલો હતો અને સારસિકા અભિયાનને સફળ કરીને આવેલી હતી। મારા માટે સારસિકાનું આ અભિયાન, મારા માટે સારસિકાનો આ વિજય એ વિશ્વ વિજેતા બનવા જેવો બહુ મૂલ્ય હતો, મારા માટે અતિ મહત્વ ધરાવતો હતો, કારણ કે જેના ઉપર મારા આવનારા સમગ્ર ભવિષ્યનો મદાર હતો। આવનારું મારું આખું જ ભવિષ્ય આ સારસિકા શું સમાચાર લઈને આવે છે એની ઉપર બંધાયેલું હતું। શું ભગવાન મહાવીરના શ્રમણીના માર્ગે આગળ વધવાનું કે એક સંસારના સુખોની આશા અને આકાંક્ષા લઈને આગળ વધવાનું? માનુભાવ એવી મારી તાકાત નથી કે હું ડાયરેક્ટ સમણી બની જાઉં, સીધી ભગવાન મહાવીરના સાધ્વીના માર્ગે આગળ વધું। એવું જો સાહસ હોત તો આ તરંગવતીની કથા આખી જુદી લખાઈ હોત, પરંતુ એવું સાહસ પેદા ન થયું, એવું સત્વ જીવનની અંદર આવ્યું। હું પણ કબૂલ કરું છું, હું પણ છે ને પ્રેમની ગટરની એકવાર ભૂંડ બની હતી, હું પણ રાગ અને દ્વેષ અને વિષય કસાયની શિકાર બની ગઈ। મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતના સંસ્કારોને ક્યારેક જીવનમાં હું પણ ભૂલી ગઈ, એકવાર મારો પણ પગ લપસી પડેલો હતો। પરંતુ આ જે અભિયાનની સફળતા એ મારા માટે બહુ મદાર ધરાવતું હતું, બહુ મૂલ્ય ધરાવતું હતું, મારા માટે અતિ મહત્વનું હતું। મેરે લીએ बहुत ही मूल्यवान था, क्योंकि आने वाला सारा भविष्य इसी अभियान के ऊपर मेरा टिका हुआ था।
અને સફળતા તે પાર પાડીને આવી. એટલે મારા હૃદયની અંદરમાં જે આનંદ, નિરવધિ આનંદ પેદા થતો હતો. એમ લાગતું હતું કે જાણે કે આનંદનો પારાવાર મારા શરીરની અંદરમાં અવિરત દોડ્યા કરે છે. સારસિકાને એવી ચસોચસ ભેટી પડી, એની પીઠ ઉપર મારી અશ્રુની ધારાનો અભિષેક કરતી ગઈ. કરોડો જન સમૂહમાંથી પૂર્વ ભવના પ્રિય પુરુષને શોધી લાવી અને જાણે કે આ સમંદરમાંથી સોય શોધવા જેવું કઠિન કાર્ય હતું. પણ સારસિકાને હું ધન્યવાદ કેટલા આપું, કેટલો આભાર માનું. અને મારા મોઢામાંથી શબ્દ નીકળતા કે સારસિકા ધન્યવાદ, બહુ તારો આભાર, હું તને છે ને લાખ લાખ અભિનંદન આપું છું. તે મારું આટલું મોટું અભિયાન પાડી બતાવ્યું. અને સારસિકા ઝાટકાની સાથે મારાથી અલગ પડી ગઈ અને સીધી મારા મોઢા ઉપર હથેળી ડાબી દીધી. સખી, તમે આ શું બોલો છો? સખી, આ તું શું બોલે છે? મને ધન્યવાદ આપે છે, મને આભાર કહે છે. શું તારાથી જુદી છું? તારું કામ એ મારું કામ નથી? અરે, તે આવા ભેદભાવ ક્યારે શરૂ કરી દીધા? અને તારા કામ માટે તું તારું કામ કરે અને તું તારી જાતને જો ધન્યવાદ આપતી હોય તો તારે મને ધન્યવાદ આપવાના. સખી, આટલો બધો ભેદભાવ? અરે, તારું કામ એ મારું કામ છે. તારું કામ કરીને મેં ખરેખરમાં મારું જ કામ કર્યું છે. તારી પ્રત્યેક પલની ખુશી હું ચાહું છું. તારા ચહેરા ઉપર આનંદ સદા રહે હું ચાહું છું. તારું અસ્તિત્વ સદા પ્રસન્નતાથી ઝરવાયેલું રહે એવી મારી ભાવના રહેલી છે. અને તારું કાર્ય મેં કર્યું છે. આ સુધીની અંદરમાં છે ને તે મને ક્યારે આભાર નથી આપ્યો, કારણ કે તે મને મારી પોતાની માની લીધી. શું મને આજથી જુદી માની લીધી? પ્રિય સખી, તું મને બધું જ કહે છે. હું બધા તારા શબ્દોને સાંભળી બધું આભાર, ધન્યવાદ, આ અભિનંદન એ બીજાને આપજે, મને નહીં આપવાના. અને સારસિકાની આ વાત સાંભળીને મારું હૃદય એવું ભરાઈ ગયું. સારસિકા એના બે હાથ પકડી દીધા. સારસિકા, હું તને શું કહું? હું તારા માટે કયા શબ્દ વાપરું? કોણ જાણે કયા પૂર્વ ભવના પુણ્યથી તું મને મળી ગયેલી છે. તે એટલી ચાલાકીથી સરસ મજાનું કામ કરી બતાવ્યું. અરે સખી, ચાલ આ બધી વાતો બંધ કર. હજી આપણે ઘણી વાતો કરવાની છે. મેં તને હજી કાંઈ પણ નથી બતાવ્યું. અને રાત ઢળી પડી ગઈ. ઉપવાસનો દિવસ હતો. 108મો દિવસ હતો. 107 આમીન અને આજે 108મો ઉપવાસ. અને 108મા દિવસે મેં ઉપવાસ કરેલો હતો. મને ન તો ભૂખ લાગી, ન થાક લાગ્યો. અને આ સમાચાર સાંભળીને હવે તો છે ને જાણે હવાની અંદરમાં, આકાશની અંદરમાં જાણે ઉડતી હતી. જાણે કે આનંદની મને પાંખો લાગી ગયેલી હતી. સીધા અમે ગયા અગાસીની અંદરમાં, જે અમારી પ્રિય જગ્યા હતી. બે સુખાસનો ત્યાં પહેલેથી મૂકેલા હતા. બેઠા આકાશની અંદરમાં શરદ પૂનમની ચાંદની રેલાઈ રહેલી હતી. દૂર દૂર સુધી જન પહલ ચાલુ હતી, કોલાહલ ચાલુ હતો. મેરો સમાપન થવાની તૈયારી ચાલુ હતી. હવેલીઓની અંદરમાં લોકોએ દીવા પેદા કરેલા હતા, દીવા પકટાવેલા હતા. દરેક વ્યક્તિએ પોતાની અગાશીની અંદરમાં હવેલીની અટારી ઉપર દીપમાલાઓ પકટાવેલી હતી. અને આવા સમયની અંદરમાં અમને ઊંઘ આવવાનું કોઈ વાત જ નથી. હવે ઊંઘ જ ક્યાંથી આવે? આનંદ અને ખુશી એ જગ્યાએ એટલી રોકી લીધેલી હતી કે હવે આંખની અંદરમાં ઊંઘને આજે સ્થાન નહોતું. અને પુનઃ એ જ વાતો, એ જ વર્ણન વારંવાર શ્રવણ કરતી ગઈ. મન ધરાતું નહોતું. અને એમાં પદ્મદેવનું વર્ણન જ્યારે જ્યારે પણ સારસિકા કરે, આનંદના હિલોરાથી મારું હૃદય ઉભરાયા કરતું હતું. મારી આ શ્રદ્ધાનો વિજય હતો. મારી આ ધર્મ શ્રદ્ધાનો પ્રભાવ રહેલો હતો. 108 આમીનનો પ્રભાવ રહેલો હતો. જ્યારે જ્યારે પણ સારસિકા મને આ પદ્મદેવની વાતો કરે, પદ્મદેવનો સ્વભાવની વાત કરે, એના વર્ણનની વાતો કરે, એનું ઔચિત્ય, એનો સહજ સ્વભાવ, એનું ચારિત્ર, એની જે હિંમત, એનું જે સાહસ, એનું જે વર્ણન, એનું સૌષ્ઠવ, એનું શરીર, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું જ્યારે વર્ણન કરે અને હું મારા લાખ લાખ ધન્યવાદ શરીર પડતા હતા મારા ધર્મ ઉપર, મારી ધર્મ શ્રદ્ધાના દાતા મારા ગુરુદેવ ઉપર, મારા આદિનાથ ભગવાન ઉપર. મને એમ લાગતું હતું કે આ તો મારો વિજય નથી. હું તો છે ને સાવ મામૂલી છું, નાજી જ છું. મારી શું તાકાત હતી કે આ કરોડો જનમાનસમાંથી મારે મારા પ્રિય વ્યક્તિને શોધી બતાવો? મારા જ આ ધર્મએ મને આ કરી બતાવ્યું છે. અને મેં સારસિકાને કીધું, સારસિકા, સાચી વાત કરું, તું આજે જ્યારે જે પણ મને વાતો કરે છે ને, મને મારા ધર્મ ગુરુદેવ જ્યારે ભણાવતા હતા અને ધર્મનું પ્રકરણ, ધર્મનું ચેપ્ટર જ્યારે હું ભણતી હતી ત્યારે મને મારા ગુરુદેવે 9 વાત બતાવી હતી. સારસિકા, આજે મને એમ લાગે છે કે આ 9 વાતને આજે મારે વારંવાર યાદ કરવી જોઈએ. આ ધર્મનો પ્રભાવ છે, ધર્મનો વિજય છે. આ છે ને જે પણ મળ્યું છે, મારી કે તારી જે પણ આ સફળતા છે, આ બધી સફળતા ભલે બહારથી આપણને દેખાતી હોય, આ દુનિયામાં જે પણ સફળતા મળે છે ને એ બધાના અધિકારી ધર્મ રહેલા છે. માનું બાબુ, આ જે પ્રવચન સાંભળે છે એ લોકોને પણ હું છું કે આ કથામાંથી શીખજો. જીવનમાં સુખ દુઃખની ઘડીઓ તો આવવાની, જીવનમાં સુખ દુઃખની પરો તો આવવાની, જીવનમાં સફળતા નિષ્ફળતા તો આવ્યા અને ગયા કરવાની. જીવનની અંદરમાં સત્કાર અને અપમાન,
અને સન્માન તો જીવનની અંદરમાં આવ્યા કરવાના, પરંતુ આ બધાની અંદરમાં લક્ષ્ય માત્ર એક ધર્મ ઉપર ટકવું જોઈએ. બસ ધર્મ છે તો બધું જ છે. અને સારસિકા જ્યારે પણ તરંગવતીને આ વાત કરતી હતી ત્યારે તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહેતા હતા, કહી રહેલા હતા કે જ્યારે પણ સારસિકા મને કહે કે પદ્મદેવ આવો, આ રીતે સફળતા મળી, આ રીતે મળ્યું, છેલ્લા દિવસે પણ આપણી છે ને છેલ્લા દિવસે પણ આપણું અભિયાન સફળતાને પામી ગયું. આ બધી જ વાતોની અંદરમાં તરંગવતી સારસિકાને એ જ કહેતી હતી કે સખી, મને મારા ગુરુદેવે જે 9 વાત બતાવી હતી ધર્મની, એ 9 વાત છે ને મારા મગજમાં એટલી બધી ફીટ બની ગઈ છે, એટલી બધી સ્થિર બની ગઈ છે, એટલી બધી સ્થાપક બની ગઈ છે. બસ એના જ કારણે મને ધર્મ ઉપરનો શ્રદ્ધા તો હતી, પરંતુ આ પછી ધર્મ ઉપરની જે મારી અવિહળ શ્રદ્ધા બની છે, હવે તો મારું રોમ રોમ પોકારે છે કે જીવનમાં જે પણ ક્યાંય પણ ફસાય એ ધર્મ સિવાય કોઈનો સાથ પકડવા જેવો નથી. આ ધર્મ જ મહાસત્તા છે કે એમના ચરણ કમળની અંદરમાં જઈએ. સારસિકાને મેં 9 વાત કરી કે મને મારા ગુરુદેવે 9 વાત બતાવી હતી કે તમે ધર્મને મન આપો, ધર્મ તમને માન આપશે. તમે ધર્મને મન લગાવી દો, એકવાર છે ને મન દઈને તમે ધર્મ કરો, જો તમને ધર્મ માન આપ્યા વગર નહીં રહે. આપણે ધર્મ કરીએ છીએ, તનથી ધર્મ કરીએ છીએ, કાયા કદાચ ધર્મની અંદરમાં ઇન્વોલ્વ થાય છે, પણ ધર્મની અંદરમાં મન ઇન્વોલ્વ નથી થતું. અને જે દિવસે મન એકાગ્ર બને, મન તત્પર બને, મન જ્યારે અંદરમાં છે ને સમાવિષ્ટ બની જાય, અને મન જ્યારે એકાકાર અને એકાગ્ર બનીને જ્યારે ધર્મમય બની જાય છે, ત્યારે ધર્મ આપણને માન આપે છે. યાદ કરો શિપાલ અને મૈણાને ધર્મને કેટલું બધું મન આપ્યું. નવપદની આરાધના જ્યારે કરી છે, જિંદગીમાં પ્રથમ વખત 9 આમિલ કર્યા. મૈણા સિદ્ધ ચક્ર આરાધે ગુલાબમાં રમતી હતી, નિજ પતિ ઉંબરની સાથે જાપોને જપતી હતી. એનો જે જાપ, એની જે એકાગ્રતા, એની જે તલ્લીનતા, જાણે કે દરિયાની અંદરમાં મરજીવો ડૂબી જાય, અને એવી રીતે આખી ધર્મના સામંદરની અંદરમાં ધર્મના સમંદરમાં ઊંડે ડૂબી ગઈ હતી. નંબર 1 મને મારા ગુરુ કહેતા હતા, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહે છે, અને એમની વાતોને આપણે સાંભળીએ છીએ. આ 9 વાતોને બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. જ્યાં ક્યારેક છે ને ધર્મ ઉપરની શ્રદ્ધા આપણી ડગમગી જાય. બહુ ધર્મ કર્યો તો પણ સફળતા ન મળી, બહુ ધર્મ કર્યો તો પણ સફળતા ન મળી. અરે માનુભાવ, આ છે ને ધર્મ કરવો તો એ આપણી જવાબદારી છે, ડ્યુટી છે, આપણી ફરજ છે. પરંતુ કર્મ જ્યારે કરીને આવ્યા છો, કર્મ જ્યારે ગાઢ કર્યા હોય, કર્મ જ્યારે ચીકણા કર્યા હોય, અરે મારો તમારો ધર્મ શું છે? તીર્થંકરના ધર્મને યાદ કરો. 12.5 વર્ષ ઘોર સાધના ભગવાન મહાવીરે જંગલની અંદરમાં કરી, નિર્જલા ઉપવાસ કર્યા, घोर परिसहों सहन કર્યા, फिर भी भगवान महावीर के ऊपर कर्म आतताई बन के टूट पड़े थे, भगवान को परेशान करते थे. जो भगवाने क्यारे धर्मनी श्रद्धा ने गुमावी, साक्षात धर्म पुरुष एवं भगवान महावीर ऊपर पण जो कर्मोनी आपत्ति आवती होय तो आपणे तो बहु मामूली और साधारण धर्म करनारा माणस होइए. कौन सा बड़ा धर्म हमने कर दिया? छोटी सी पूजा, छोटी सी सामायिक, छोटी सी धर्म की आराधना, વર્ષની અંદરમાં માળ 5-15 ઉપવાસ કરવાના, એ પણ ખાવાની લાલસાઓ સાથે કરવાના, એ પણ પ્રભાવનાની અપેક્ષા સાથે કરવાના, એ પણ માન અને સન્માનની ભૂખ સાથે કરવાના, એ પણ પ્રશંસાની ઈચ્છા સાથે કરવાના, એ પણ લોકોને બતાડવા અને દેખાડવા માટે કરવાના. અને આવો ધર્મ મામૂલી કરવાનો, એ પણ સાધારણ રીતે કરવાનો, અને પછી ધર્મની આપણે બહુ મોટી અપેક્ષાઓ રાખીએ? નો. નંબર 1 विमलमती उपाध्याय भगवंते तरंगवती साध्वीजी भगवान ने धर्मना प्रकरणनी अंदर जे समझाव्युं हतुं अने तरंगवती साध्वीजी भगवान ने आ ज्यारे धर्म द्वारा जे अभियान में सफलता मळी अने पोतानी बधी ज सफलताने ज्यारे धर्मना चरणे मूके छे अने एमने याद आवे छे के मने मारा विमलमती उपाध्याये 9 वात बतावी हती. नंबर 1 तमे धर्मने मन आपो, धर्म तमने मान आपशे. नंबर 2 तमे धर्मने समय आपो, धर्म तमारो समय बनशे. આપણે છે ને ધર્મને એકવાર સમય આપી દઈએ, મારો બધો સમય તમારો, મારો સુખનો સમય તમારો, દુઃખનો સમય તમારો, આનંદનો સમય તમારો. તમને સાચી વાત કરું, ઘણી વખત છે ને આપણે દુઃખનો સમય ધર્મને આપીએ છીએ, પરંતુ જ્યારે સુખનો સમય ગયો ત્યારે માથેરાન જવાનું, મહાબલેશ્વર જવાનું, લોનાવાલા જવાનું, ખંડાલા જવાનું, પછી વધુ પૈસા ખણખણિયા અગર ખિસ્સાની અંદરમાં કૂદાકૂદ કરતા હોય તો આપણે યુરોપની ટ્રીપ કરવાની, યુએસએ જવાનું, દુબઈ જવાનું, સિંગાપુર જવાનું, અને પછી છેલ્લે જ્યારે આપત્તિ આવી, તકલીફ આવી, जब कोई नहीं आते तब मेरे दादा हाथ है. भला मानस दुखना समय में धर्मनी पासे आव्यो, धन्यवाद आपे छीए, परंतु सुखना समय में धर्म पासे आव्यो होत तो तने जीवन में दुखनो समय ज न आव्यो होत. सुखना समय में एटले गुजराती में कहेवत छे के सुख में सांभळे सोनी अने दुख में सांभळे राम.
સુખમાં આપણે સોની યાદ આવે, પૈસા જ્યારે આવે ઘરેણા બનાવો, આભૂષણ બનાવો, કપડાં લાવો, શોપિંગ કરવાની અંદરમાં જાઓ, નવું બંગલો બનાવી દો, નવું ઘર બનાવી દો, ત્યારે ચડાવવા યાદ નહીં આવે, વૈયા પછી યાદ નહીં આવે, સાધર્મિક કેન્દ્રો યાદ નહીં આવે, સાધર્મિક ભક્તિ યાદ નહીં આવે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં સપડાતા, રીબાતા અને સીધાતા એવા આપણા સાધર્મિક બંધુઓ યાદ નહીં આવે, તમને તમારો સ્વજન વર્ગ યાદ નહીં આવે. એટલે નંબર 2 બીજા નંબરની કન્ડિશન છે કે તમે ધર્મને સમય આપો, ધર્મ તમારો સમય બનશે. વિમલમતી ઉપાધ્યાય ભગવંતે આવા સંસ્કારો અને આવા વિચારો તરંગવતીના મનની અંદરમાં બાળપણમાં રેડ્યા હતા. એટલે જ્યારે પણ કોઈ પણ તકલીફ આવી, કોઈ પણ સુખનો સમય કે દુઃખનો સમય આવ્યો, એને ધર્મને કેન્દ્રમાં રાખ્યું છે. ધર્મને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવી છે. તમે તમારા બાળકોને આ સંસ્કારો આપતા જાઓ, આવી કથાઓ કહેતા જાઓ, આવી ધર્મ કથાઓ સંભળાવતા જાઓ, ન માને તો એને એની ભાષાની અંદરમાં કહેતા જાઓ. અને એની અંદરમાં ખાનદાનીનું બીજ છે, આજે નહીં તો કાલે એમાંથી આ ખાનદાનીનું બીજ બહાર આવશે અને એમાં પણ છે ને એની અંદરમાં છુપાયેલી કોઈ તરંગવતી અંદરમાંથી બહાર પેદા થશે, બહાર પ્રકટ થશે. નંબર 2 તમે ધર્મને સમય આપો, ધર્મ તમારો સમય બનશે. નંબર 3 વિમલમતી ઉપાધ્યાય ભગવંતે તરંગવતીને જ્યારે આ પ્રકરણ ભણાવેલું હતું અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથામાં કહે છે કે મેં સારસિકાને આ જ કીધું કે સખી, જીવનમાં આજે જે સફળતા મળી છે, આ પદ્મદેવની જે પહેચાન થઈ, પદ્મદેવની ઓળખાણ મળી. અને સારસિકા તું વિચારને, આપણે મનમાં કેટલું બધું વિચારતા હતા, આ પદ્મદેવ કેવો હશે, વર્ણ કેવો હશે, એની હાઈટ કેવી હશે, કદાચ મારી એની જોડી જામશે કે નહીં જામે, પછી આપણા જેવો સૃષ્ટિપુત્ર હશે કે નહીં હોય, જૈન ધર્મને માનનારો હશે કે નહીં હોય, આ બધાની સાથે એનામાં સંસ્કાર હશે કે નહીં હોય. પણ તું જે એના સંસ્કારના વર્ણન કરે છે, એનું ઔચિત્ય વર્ણન કરે છે, એનું શીલ વર્ણન કરે છે, એના સદાચારના વર્ણન કરે છે, એનું જે સૌષ્ઠવનું વર્ણન કરે છે, તું એનું જે રૂપનું વર્ણન કરે છે, આ સાંભળી તો મનું છે ને મારું દિલ ઓવારી ગયું છે. મારું દિલ છે ને હવે આમ છે ને ફાડીને કહે છે, બસ હવે ધર્મ સિવાય આ દુનિયાની અંદરમાં બીજું કોઈ નથી. ધમ્મમ શરણમ પવજ્જામિ, આ એક નાદ અવિરત મારા મનની અંદરમાં ચાલ્યા કરે છે. નંબર 3 તમે ધર્મને સ્થાન આપો, ધર્મ તમને સ્થિતિ આપશે. તમારે ખાલી જીવનમાં ધર્મને એક સ્થાન આપી દેવાનું છે. તમને ખબર છે સ્થાન અને સ્થિતિમાં તફાવત છે. સ્થિતિ એને કહેવાય કે જે ક્યારે ડામાડોળ ન થાય, ફિક્સ એક જગ્યાએ તમને કાયમ માટે મૂકી દીધા કે હવે તમે આ પોઝિશનમાં આવી ગયા, હવે તમને આ પોઝિશનમાંથી કોઈ ચલાયમાન નહીં કરી શકે. તમે ધર્મને સ્થાન આપો, ધર્મ તમને સ્થિતિ આપશે. નંબર 4 તમે ધર્મને સ્વીકૃતિ આપો, ધર્મ તમને સિદ્ધિ આપશે. તમે ધર્મને જીવનમાં એક સ્વીકાર આપો. હા, ધર્મ મેં તારો સ્વીકાર કર્યો. તમને ખબર છે સ્વીકાર મતલબ એ છે કે જે પણ જગ્યાએ જઈશ, બારગામ ફરવા પણ જઈશ, પરંતુ પૂજા સાચવીને જઈશ. બારગામ ફરવાની અંદરમાં જઈશ, રાત્રિ ભોજન સાચવીને જઈશ. બારગામ ફરવાની અંદરમાં જઈશ, મારો ધર્મ મારો સાથે લઈને જઈશ. આ તો ગામની અંદરમાં ધર્મ કરવાનો, બારગામ ગયા એટલે બધો ધર્મ મૂકી દેવાનો અને પાછી બાધાની સાથે કન્ડિશન કરે, મહારાજી બારગામ જાઉંગા તો મહારાજી છૂટે, ઘર पे रहूंगा रात्रि भोजन नहीं करूंगा, बाहर जाऊंगा रात्रि भोजन कर दूंगा. આવી જીવનની અંદરમાં જો છે ને કન્ડિશનો અને શરત હોય, નો ધર્મ કે છે તમે મને સ્વીકૃતિ આપો, ધર્મ તમને સિદ્ધિ આપી દેશે. નંબર 5 તમે ધર્મનો સ્વીકાર કરો, ધર્મ તમને સત્કાર આપશે. સ્વીકાર એટલે પછી છે ને સંપૂર્ણ સ્વીકાર, એમાં કોઈ બાંધછોડ નહીં, કોઈ ઓપ્શન નહીં. સ્વીકાર એટલે સંપૂર્ણ સ્વીકાર, ટોટલી સરેન્ડર તમારે ધર્મને થઈ જવાનું. ધર્મનો સર્વસ્વ એટલે ધર્મનો સ્વીકાર કરી લેવાનો, તો ધર્મ તમને સત્કાર આપશે. નંબર 6 તમે ધર્મને સમર્પિત બનો, ધર્મ તમને અર્પિત કરશે. તમે ધર્મને એકવાર જિંદગી સોંપી દો, સમર્પિત બની જાઓ. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, તમે સોંપી દો બધું જ. અનાથી મુનિએ ધર્મને જીવન સોંપી દીધું. હવે રોગ જાય જો આજની રાત, સંયમ લેવું પ્રભાત. આજે રોગ જાય, આવતીકાલે મારી જિંદગી કુરબાન છે ધર્મના નામે. અને જે લોકોએ ધર્મને સમર્પિત કર્યું છે, ધર્મએ એ લોકોને શું અર્પિત નથી કર્યું, શું અર્પણ નથી કર્યું, શું નથી આપ્યું. તમે આખો ઇતિહાસ તપાસી જાઓ. આ તરંગવતી સાધ્વીજી ભગવાન નાની ઉંમરની અંદરમાં જે ધર્મના પાઠ ભણ્યા, જે ધર્મના સંસ્કારો લીધા, જે ધર્મના સંસ્કારો સમજ્યા અને આ દરેક ધર્મના સંસ્કારોને અસ્થિ મજ્જા બનાવી નાખ્યા. આવી કટોકટીના પરની અંદરમાં, આવી મુશ્કેલીના સમયની અંદરમાં, આવી જાણે કે એમ લાગે કે એક ભીષણનો સમય છે, માથા ઉપર દબાવ છે, પ્રેશર છે. અને એવા સમયની અંદરમાં માત્ર ધર્મ એટલા માટે યાદ આવ્યો કારણ કે નાની ઉંમરમાં એને ધર્મના મહત્વ બતાવી દીધેલા હતા. ચલો,
ધર્મને તમે સમર્પિત બની જાઓ, ધર્મ તમને અર્પિત કરશે. નંબર 7, તમે ધર્મને શીશ આપો, ધર્મ તમને સર્વસ્વ આપશે. શીશ એટલે માથું ઉતારી દેવાની તૈયારી. માથું ઝુકાવવું છે ને બહુ અલગ વાત છે, પણ માથું સોંપી દેવું. આ મસ્તક મેં તમને સોંપ્યું, હવે આ મસ્તક તમારા માટે ડૂલ પણ કરી શકું છું, આ મસ્તક મારું તમારા માટે કપાવી પણ શકું છું. આ રીતે તમે ધર્મને છે ને સમજો. ધર્મ એટલે શું છે? ધર્મ એટલે ખાલી ક્રિયા એ ધર્મ નથી. અંદરમાં એક સ્વભાવ, એક એવો સહજ સ્વભાવ બની જાય, મારાથી કોઈ દુઃખી ન થાય, મારે કોઈને દુઃખી કરવા નથી, બધાના દુઃખોને સ્વીકારી લઈશ. કોકનું દુઃખ એ મારું દુઃખ બની જશે, મારું સુખ બધાનું સુખ બની જશે. અને મારે કોઈને પ્રતિકૂળ બનવું નથી, મારા કારણે કોઈને પ્રતિકૂળતા ઊભી ન થવી જોઈએ. આ બધી છે ને વિચારણા સાથે જીવન જીવવું, આને ધર્મ કહેવાય છે. બાકી ધર્મ ક્રિયાને ધર્મ નહીં સમજી લેતા. આવી ધર્મ ક્રિયા કરનારા પણ માણસો જીવનમાં લોકોને એટલા પરેશાન કરનારા બનતા હોય છે. ચલો, એ ધર્મ અને ધર્મ ક્રિયાની વાત આપણે આગળના ચેપ્ટરમાં ક્યારેક આવશે. અત્યારે તરંગવતી સાધ્વીજી ભગવાન એક જ કહે છે કે મને જીવનમાં જે અભિયાનમાં સફળતા મળી, મને આજે જે પણ કાંઈ મળ્યું છે એ બધું જ હું ધર્મના નામે કુરબાન કરું છું. કારણ કે મને મારા ગુરુએ કીધેલું હતું કે તમે ધર્મને શીશ આપો, ધર્મ તમને સર્વસ્વ આપશે. નંબર 8, તમે ધર્મને સ્નેહ કરો, ધર્મ તમને સુખ આપશે. તમે ધર્મને ભરપૂર સ્નેહ કરો. જ્યારે જ્યારે પણ સમય મળ્યો તમે ધર્મને સ્નેહ કરતા જાઓ, તમે ધર્મને પ્રેમ કરતા જાઓ. તમને સાચી વાત કરું, ધર્મને સ્નેહ કરવો એટલે દરેક જગ્યાની અંદરમાં ધર્મને આગળ કરવો, દરેક જગ્યાએ ધર્મને પ્રાયોરિટી આપી, દરેક જગ્યાએ ધર્મને મુખ્ય બનાવો, દરેક જગ્યાએ ધર્મ જ છે, બસ ધર્મને કેન્દ્રમાં રાખીને જીવવું. આ ધર્મને તમે સ્નેહ કર્યો કહેવાય. તમે ધર્મને સ્નેહ કરો, ધર્મ તમને સુખ આપશે. અને નંબર 9મા નંબરની અંદરમાં તમે ધર્મને સર્વસ્વ આપો, ધર્મ તમને વર્ચસ્વ આપશે. જોજો, આ તરંગવતીએ પોતાનું બધું જ સર્વસ્વ, બધું જ સર્વસ્વ એટલે બધું જ, ઓલ સોલ, બધી જ વસ્તુ ધર્મને એને જીવનમાં પોતાનું સૌંદર્ય, પોતાનું સુખ, પોતાની સંપત્તિ, પોતાની ઈચ્છા, પોતાના સુખદુઃખ, પોતાનું મન, બધું જ જે ગણો એને ધર્મને સોંપ્યું. ચલો, એવા સમયની અંદરમાં એને 108 આમિલ કરવાનું કેમ મન થયું? કારણ કે ધર્મ રોમ રોમમાં વસેલો હતો અને એ ધર્મને એને સર્વસ્વ આપ્યું. તો ધર્મએ આજે એને કેવું વર્ચસ્વ આપી દીધું. શું આજે એનું વર્ચસ્વ છે કે એને થયાને 2600 વર્ષ થઈ ગયા, 2500 વર્ષ, 2600 વર્ષ થઈ ગયા, છતાં પણ એની કથા આજે સાધુ ભગવંતના શ્રીમુખીથી ગવાતી જાય. પાદનિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબ જેવા આચાર્ય ભગવંત એની કથાનું આલેખન કરે, એની પાછળ હજારો આચાર્ય ભગવંતો એની ધર્મકથા કહેતા ગયા. તો આજે આ ધર્મકથા આપણા સુધી પહોંચી છે. 2600 વર્ષના સમયના પ્રવાહની અંદરમાં ઘણું નષ્ટ પામ્યું. આ તરંગવતીની કથા જીવંત રહી, કારણ કે એને ધર્મને સ્થાન આપ્યું. તો આજે એને સ્થિતિ મળી ગઈ છે, મજબૂત બની ગઈ છે. ચલો, તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે મને મારા ગુરુએ આ છે ને નાની ઉંમરમાં સંસ્કારો આપેલા હતા, એટલે આજે ધર્મ દ્વારા જે પણ મને સફળતા મળી, હું છે ને બધો જ જશ મારા ધર્મને આપતી હતી. અને પછી સાર્ષિકાએ મને આગળ બતાવ્યું કે જ્યારે છાવણીમાં એકાંતમાં હું એને મળી, તરંગવતી, હું તને શું વાત કરું, એનું જે ઔચિત્ય, એના જે સંસ્કાર, એનું જે સ્ત્રી દાક્ષિણ્ય, એની જે સ્ત્રીઓને સન્માન આપવાની જે નજર, એની જે છટા, અને છે ને આ પીડા અને તકલીફની વચની અંદરમાં, વેદનાની વચનાની અંદરમાં પણ એની જે સજાગતા, એની જાગૃતતા, પહેલા મને બેસાડી, પહેલા આપ બેઠી, ફિર મેં બેઠુંગા. અરે એ તો મને જાણતો પણ નહોતો, કદાચ હું તો એક મામૂલી દાસી જેવી હતી, પરંતુ એને સ્ત્રી સન્માન આપવાની જે ઔચિત્યતા મેં જોઈને, હું તને સાચી વાત કહું તરંગવતી, ભાગ્ય દેવતાએ તને બહુ ઉત્તમ પુરુષ સોંપ્યો છે. તે રાહ જોઈ, તને ખરેખર ભાગ્ય દેવતાએ ઉત્તમ પુરુષ સોંપ્યો. તારો ગયા ભાવનો ચક્રવાત મનુષ્ય તો બન્યો છે, પરંતુ એવો મનુષ્ય બન્યો છે કે તારી તોલે તારી છે ને બાજુની અંદરમાં ઊભો હોય તો કદાચ તને પણ એકવાર તેજ અને કાંતિથી ઝાંખી પાડીને હું આ સુધીમાં વિચારતી હતી કે મારી સખીની સાથે ઉભા રહેનારો કોઈ પુરુષ મળશે કે નહીં મળે, પરંતુ નહીં, તારી જોડી એવી જામવાની છે. બસ આ કહેતી જાય અને મારા ચહેરા ઉપર જે આનંદના પારાવાર ખુશીના જે લહેરો ઊભી થાય, તરંગો ઊભા થાય. અને સાર્ષિકા મને કહેતી ગઈ કે મેં એને તારી આખી વાત બતાવી. એ જ એની જે સાંભળવાની ઉત્સુકતા હતી. બતાવો, ચિત્ર કોને બનાવ્યું, શેના માટે બનાવ્યું, એને ખબર કેવી રીતે પડી. અને મેં આખી વાત કઈ બતાવી કે ઋષભશેર શ્રેષ્ઠીની દીકરી આ તરંગવતી છે. આ તરંગવતીએ ચિત્ર બનાવ્યું છે અને તરંગવતીને આ રીતે જાતિસમ્ય જ્ઞાન થયું. એનું પોતાનું ઉદ્યાન છે, પરિવાર સાથે ગયા હતા, ત્યાં એને છે ને ચક્રવાકના મિથુનને જોયું. નાની ઉંમરથી ચક્રવાકો જોઈને એના હૃદયમાં અજીબ સંવેદન થતા હતા.
શું થતા હતા ખબર નથી પડતી, પરંતુ જ્યારે સરોવરની અંદરમાં પગ બોરીને બેઠેલી હતી ને બહુ નજીકથી જ્યારે ચક્રવાકના યુગલને જોયું અને આખો પૂર્વ બહુ એની સામે તાદૃશ્ય બની ગયો. જેમ તારી સામે અત્યારે આખી દુનિયા ઊભી થઈ ગઈ છે, તારી જેમ એ પણ બેભાન થઈ ગઈ હતી અને એને પણ સંકલ્પ કર્યો છે કે આ વિશ્વની અંદરમાં હવે દરેક પુરુષો મારા માટે ભાઈ અને પિતા સમાન છે. એ પૂર્વ ભવનો ચક્રવાક જો મને મળે, પુરુષ તરીકે મળે અને મને સ્વીકારે તો જ એ મારા જીવનમાં પ્રવેશ કરશે. બાકી જો કદાચ ન મળ્યા હોત તો તરંગવતી કદાચ સાધ્વીથી બની જવાની હતી. અને આ સાંભળીને છે ને પદ્મદેવની આંખમાંથી જે આંસુનો ધોધ વહેતો જાય. મિત્રો પણ ધીરે ધીરે અંદરમાં આવી ગયા અને મિત્રોએ કીધું, અરે પદ્મદેવ રડે છે શેના માટે? અરે હમણાં મળી તરંગવતી હવે તારી જ છે, હજી પણ એના લગ્ન બાકી રહેલા છે અને તારી જ રાહ જોવા માટે એને આ પિક્ચર કર્યું, આ અભિયાન પેદા કર્યું, એને એની સખીને મોકલી છે અને તને આખો ભવ યાદ આવી ગયો છે. એ પણ તૈયાર, તું પણ તૈયાર છે. હવે રડવાનું છે એના માટે, હવે ઢીલો કેમ પડી જાય છે? એ વખતે પદ્મદેવ કહે છે કે દેખો દોસ્તો, મને સમાચાર મળ્યા છે, ઉપરા નગરની અંદરમાં રહું છું અને તરંગવતીનું નામ મેં પણ જાણ્યું હતું, પરંતુ આ સુધીમાં તરંગવતીને એટલા માટે નહોતો જોયો કારણ કે છે ને મને કોણે જાણે કોઈ સ્ત્રીઓ ઉપર આકર્ષણ થતું જ નહોતું. બસ મને પણ છે ને અંદરમાં ક્યારેક ક્યારેક થયા કરતું હતું મારા માટે કોઈ અલગ સ્ત્રી બનેલી છે, આ દુનિયાની કોઈ અલગ સ્ત્રી મારા માટે આવશે. પણ આ તરંગવતી હશે મને ખબર નથી, પરંતુ એના પિતાજી છે ને જલ્દી કોઈને સ્વીકૃતિ નથી આપતા, જલ્દીથી કોઈ યુવકનો સ્વીકાર નથી કરતા. આ સુધીની અંદરમાં મારા જેવા હજારો યુવકોના માગા એ ઋષભસેન શ્રેષ્ઠી પાસે જઈને રહેલા છે અને હજારો યુવકો તરંગવતીને હાથ પકડવા તૈયાર છે. આમાંથી તરંગવતી મારો સ્વીકાર કરે કે ન કરે, અથવા તો એના પિતાજી મારો સ્વીકાર કરે કે ન કરે, એના પિતાજી મારા પિતાજીની વિનંતીને માન્ય રાખે કે ન રાખે. બહુ કઠિન કાર્ય છે, માનો એટલું સહેલું નથી. નહીં, આપણે તારા પિતાજીને કહીશું, બસ તારા પિતાજી છે ને ઋષભસેન શ્રેષ્ઠીના ઘરની અંદરમાં જશે. પદ્મદેવ કહે છે કે માનો એટલું આ સીધી વાત નથી, પરંતુ એના મિત્રોનો સંવાદ ચાલે અને સાર્ષિકા કહેતી હતી કે વધુમાં વધુ પૂછા કર્યા કરે, તરંગવતી શું કરે છે, તરંગવતીને શું ભાવે છે, તરંગવતી શું જમે છે, તરંગવતી શું આરાધના કરે છે. અને મેં એને જ્યારે કીધું કે પદ્મદેવ, તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી પ્રાપ્તિ માટે તરંગવતીએ 108 આમિલ કર્યા છે અને આજે એને 108મો દિવસ છે. બસ એને છે ને ધર્મ ઉપરની અવિહર શ્રદ્ધા છે. એને જેને જીવનની અંદરમાં જે પણ મળશે ધર્મ દ્વારા મળશે. બસ આ સાંભળીને અને છે ને પદ્મદેવ એટલો ભાવ વિભોર બની ગયો, એની આંખો મીચાઈ ગઈ, એના હાથ જોડાઈ ગયા અને કોણ જાણે એના ચહેરા ઉપરના જે અજીબ ભાવ ઉમટ્યા અને ઊભો થઈ અને આંખ મીચીને કહેવા માંડ્યો. અને પછી સાર્ષિકા મને કહેતી હતી કે એ સમયની અંદરમાં મને કહેવા મળ્યો કે દેખ તું એની અંતરંગ સખી છે તો મારી વાત એને પહોંચાડજે કે એને કહેજે કે મારી રાહ જોવે, કોઈ ઉતાવળ ન કરે, હું એના સુધી આવી પહોંચીશ. આકાશ જેટલા અવરોધો હશે એને પણ હટાવીને એની સાથે આવી જઈશ. 7 સમંદર વટાવવાના હશે તો પણ વટાવીને આવી જઈશ. હવે એના વિના મારી જિંદગી શૂન્ય છે, મારી જિંદગી સાવ શૂન્ય છે. હવે એના વિના હું જીવી નહીં શકું. આ સુધીમાં મારા જીવનમાં મારી મા અને મારા બહેન સિવાય કોઈ સ્ત્રી તરફ મેં નજર નથી નાખી. કહેજે એને મારો સ્વીકાર કરે, આજથી હું એનો છું અને એ સદૈવ મારી રહેશે. એને કહી દેજે અવરોધોની ચિંતા નહીં કરે. હવે છે ને બધી જવાબદારી પદ્મદેવની છે. આ સુધીમાં તરંગવતીએ એકલો ભાર ઉપાડ્યો. હવે કહી દે એને નિશ્ચિંત બની જાય. આ એવો પદ્મદેવ એનો આવી ગયો છે, એને મારા સમાચાર આપજે. અને સખી અને તરંગ અને સાર્ષિકાએ ઊભી થઈને છે ને હવે ધીરે રહીને એને પોતાની કેળની અંદરમાં બાંધીની એક વસ્તુ કાઢી, પોટલી કાઢી અને તરંગવતી આ તને પદ્મદેવી ભેટમાં મોકલી છે. અને જ્યાં પોટલી ખોલી અને સાર્ષિકાએ મને હાથની અંદરમાં આપ્યું તો હીરા મળી તો એક કિંમતી અતિ મૂલ્યવાન હાર અને સુવર્ણ મુદ્રિકા, રત્નજડી સુવર્ણ મુદ્રિકા જ્યારે મને આપી. આ શું છે? સાર્ષિકા ક્યાંથી લઈ આવી? પદ્મદેવે જતા જતા કીધું છે કે તારી પ્રિય સખીને આ મારી ભેટ આપજે અને કહેજે વર મારા જ્યારે પહેરાવું ત્યારે પહેરાવું, એની પહેલા આ મારો હાર સ્વીકાર કરે અને આ મારી મુદ્રિકા સ્વીકાર કરે. બસ એને માનજે કે બસ આ સ્વીકાર કરશે એટલે મારો સ્વીકાર કર્યા બરાબર છે. અને જ્યારે સાર્ષિકાએ મને આ હાથની અંદરમાં અતિ મૂલ્યવાન હીરા જડી સુવર્ણનો હાર અને રત્ન જડી સુવર્ણ મુદ્રિકા જ્યારે મને હાથની અંદરમાં આપી, મારા રોમ રૂવાડા છે ને સ્પંદિત બની ગયા. મારા રૂવાડાની અંદરમાં વીજળી ફરી વળી, મારું રોમ રોમ થન કરી ઉઠ્યું. મારી પ્રિય વ્યક્તિ મને ભેટની અંદરમાં મોકલાવી. અને છે ને પુનઃ એ જ વાત, વારંવાર એ જ કથા, વારંવાર એ જ વાતો, વારંવાર એ જ વર્ણન. અને સાર્ષિકા કહેતી જાય અને હું સાંભળતી જાઉં. અને સાર્ષિકા જે રીતે શબ્દનું વર્ણન કરે મારી છે ને કલ્પનાની અંદરમાં, મારી કલ્પનાની સૃષ્ટિની અંદરમાં એનો ચહેરો આવ્યા કરે. સિંહ જેવો ચહેરો, છટાદાર ચહેરો,
ચહેરા ઉપર ચારિત્ર ઝરકે, શરીરની અંદરમાં સૌષ્ઠવ પરછંડ કાયા, શરીરની અંદરમાં જાણે કે એક સાહસ અને પરાક્રમ જાણે નીતરતું દેખાય. અને સારસ્વતિકાએ કીધું કે આ બધા કરતાં પણ છે ને એના રૂપ કરતાં એનું જે ગુણ, એનું જે ઔચિત્ય છે, એની જે ખાનદાની છે, એના મિત્રો તરફ વાત કરવાની જે કલા અને આપણને સ્ત્રી તરીકેનું જે સન્માન આપવાનું જે ગૌરવ, આપણા ચહેરા સિવાય કોઈ જગ્યાએ એની નજર ન ફરે અને એનું જે દાક્ષિણ્ય છે. અને જ્યારે ઊભા થવાની વાત આવી ત્યારે પહેલાં અમને બહાર જવાનું કીધું, વારંવાર હાથ જોડતો ગયો. અને આ છે ને સૌથી છેલ્લે એને મારી પાસે માંગણી કરી કે આ ચિત્ર મને સોંપી દે. હવે તરંગવતી એ વખતે મેં તને પૂછ્યું પણ નતું ચિત્ર આપું કે ના આપું, પણ એની જે આજીજી, એની જે વિનંતી, કદાચ ચિત્ર છે ને ઉપાડીને લઈ પણ જઈ શકે હોત, પરંતુ એને જે મારી પાસે સંમતિ માગી કે સખી તું અગર તારી સ્વામીની જો તને હા કે ના કીધી હોય ખબર નથી, પણ આ ચિત્ર મને સોંપી દે. બસ હવે છે ને આ ચિત્ર જ મારા માટે આધાર છે. જ્યાં સુધી તરંગવતીને નહીં જાઉં ત્યાં સુધી આ ચિત્ર મારા ખંડની અંદરમાં રહેશે. એને જોઈને મારા દિવસો પસાર થતા રહેશે. ચિત્ર મેં એને આપી દીધું, ચિત્ર એ લઈ ગયો છે. અને બસ આ બધી વાતો કરતા સવાર પડી. આજે મારું પારણું હતું, પરમાત્માની પૂજા કરવા ગઈ, પરમાત્માની ભક્તિ કરવાની અંદરમાં ગઈ, મન મૂકીને ભક્તિ કરી. હવે છે ને હવે અસ્તિત્વથી સમગ્ર ભાર ઉતરી ગયો છે. જે એક મોટો ભાર હતો કે કરોડો માણસોમાંથી મારે મારી પ્રિય વ્યક્તિને શોધવાની કેવી રીતે, એ તો અભિયાન સફળ થઈ ગયું ભગવાનની કૃપાથી. નામ ઠામ સાથે, ગામ સાથે, બસ આ જ નગરની અંદરમાં, આ જ હવાની અંદરમાં એ શ્વાસ લે છે, આ જ ધરતી ઉપર જીવે છે, આ જ નગરની આબોહવાની અંદરમાં એ વસી રહેલો છે. બસ હવે છે ને દૂરથી આવેલી હવા પણ મને વધારે મીઠી લાગે છે, આ જ ધરતી હવે મને વધારે મીઠી લાગે છે. બસ હવે એના મુખ કમલના દર્શન ક્યારે કરું, ક્યારે એની સાથે વાત કરું, ક્યારે પૂર્વભવની વાતો કરું અને ક્યારે એની સાથે જિંદગી જીવું. બસ આવા સપનાની અંદરમાં હું રમતી હતી, પરમાત્માની મન મૂકીને ભક્તિ કરી. આજે પણ ભગવાન સામે અવિરત આંસુનો પ્રવાહ વહેયો. ભગવાન બસ આ સફળતા હું તારા ચરણ કમલમાં મૂકું છું. ભગવાન મેં તમને ખાલી સ્વીકાર આપ્યો, ભગવાન તમે મને કેટલો બધો સત્કાર આપ્યો, ભગવાન મેં તમને સ્થાન આપ્યું, તમે જીવનમાં મને કેવી સ્થિતિ આપી દીધી. બસ આ બધાની અંદરમાં પારણાનો સમય થઈ ગયો. પારણું કરવા માટે હું જ્યારે મારા ભોજન કક્ષની અંદરમાં પહોંચી અને જેવી પહોંચી અને મારી આંખો વિસ્ફારિત બની ગઈ. ઓહો, આ શું છે? આ તૈયારી, આટલી બધી તૈયારી, આ ઘરની અંદરમાં મને આટલો બધો પ્રેમ અને સદભાવ મળે છે. અરે માનુભાવ, એ વખતે જે મારા ભોજન ખંડમાં જે તૈયારી કરેલી હતી, 108 આબેલના પારણા માટે જે સજાવટ કરેલી હતી, શું તમને વર્ણન કરું? ચલો, એનું વર્ણન તો કદાચ સોમા શેઠાણીને સાંભળવા માટે મળી જશે, પરંતુ આપણે આવતીકાલે આ જોઈશું. તરંગવતી સાધ્વીજી ભગવાનનું આવતીકાલે પારણું કેવી રીતે થાય છે અને આગળ કથા શું વધે છે, એ મંગલકામના, મંગલ ભાવના, એ વાત આપણે આગળ કરીશું. આજે ધર્મની જે વાતો સાંભળી, કોરોના વાયરસની અંદરમાં સમગ્ર વિશ્વ સપડાયેલું છે. હવે આપણને વેક્સિન પણ નહીં બચાવે, કોઈ ડોક્ટર પણ નહીં બચાવે, બીજું કોઈ પણ નહીં બચાવે. હવે બચાવશે તો માત્ર આપણો કરેલો ધર્મ, બસ ધર્મ જ બચાવશે. રોજના લાખ કેસ વધે, રોજના 1100 થી 1200 મોત થાય, 50 લાખ ઉપર જ્યારે કેસ વધેલા છે. હવે શું બહાર જઈએ તો પણ તકલીફ, ઘરમાં રહીએ તો પણ તકલીફ, કોકને મળીએ તો પણ તકલીફ, ન મળીએ તો પણ તકલીફ. જાય તો જાય કહા જાય, કિસકો બોલે, કિસકો બતાએ. કોરોના વાયરસની અંદરમાં ફસાયેલા ઘણા ભક્તો અને ઘણા સાવક સાવિકાઓના સમાચાર આવે છે ત્યારે દિલ દુખે થાય છે. એ લોકોના માટે ભરચક જાપ કરું છું. ભગવાન એ બધાને જલ્દીમાં જલ્દી સ્વસ્થ બનાવો, સારા બનાવો અને મનની અંદરમાં એ બધાને ધર્મના, શ્રદ્ધાના દીવા પેદા થાય. આજે 9 વાત સાંભળી અને મમરાવતા રહેજો, વાગોળતા રહેજો. અને કોરોના વાયરસની અંદરમાં તમારા કોઈ મિત્ર સ્વજન સપડાયા હોય એને આ પ્રવચન મોકલજો અને કહેજો કે આ 9 વાતોને બરોબર વાગોળજો. હવે ધમ્મમ શરણમ પવજામી, ધર્મ સિવાય હવે બીજું કોઈ નથી. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. બસ ભગવાનને કહેવાનું, ભગવાન હવે આપ જ મને બચાવનારા છો. આ દુનિયામાં તો સ્વાર્થી નેતાઓ જોઈ લીધા, ડોક્ટરો પણ જોઈ લીધા, વેક્સિન પણ હજી ક્યારે આવશે ત્યારે આવશે, સગા સંબંધીઓ પણ જોઈ લીધા. હવે ભગવાન બસ હવે આપ જ એક જ બાકી છો મારા જીવનના તારણહાર. બસ એ ભાવ સાથે આગળ વધતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આગળ પણ બોલાયો હતો મિચ્છામી.